શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે તમારી જ મકર રાશિમાં આવશે એ તમને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. મકર રાશિ અક્ષર ખ જ. તમારી જ મકર રાશિમાં મંગળનું ગોચર તારીખ 16/1/2026 થી ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિમાં મંગળ આવે છે. ક્યાં સુધી રહેશે? તારીખ 23/2/2026 બપોરે 11:58 સુધી. પછી રાશિ પરિવર્તન કરી અને શનિની જ કુંભ રાશિમાં આવશે. તો અહીંયા જે 16/1 થી 23/2 સુધીનો આ સમય જે છે આ તમારા માટે કેવો રહેશે એ જોઈએ છે. તો મંગળ એ અગ્નિ તત્વના છે અને પરાક્રમના કારક છે. તો તમારી મકર રાશિમાં આ પ્રથમ સ્થાનમાંથી રહેશે. તમારી જ રાશિમાં એટલે દેશ સ્થાનમાં. તમારો દેશ સ્થાનમાં આ મંગળના લીધે શું અનુભવાય? તો જુસ્સો તમારો વધે, આત્મવિશ્વાસ વધે. આમ કહેવાય ને કે તમને કોઈ બી કાર્ય કરવાની ઈચ્છા થાય, ઉમંગ થાય. આના લીધે તમારી કાર્યશક્તિ વધે. નોકરી વ્યવસાયમાંથી પણ તમને સારો તમારા કામનો પ્રભાવ દેખાય. વ્યવસાય કરતા હોય ને એમને પણ કોઈ પણ કાર્યમાં તમને કામ કરવાની ધગશ વધે. વ્યવસાયમાં પણ તમે નવું રોકાણ કરી શકો અને એમાંથી તમે સારું એવું આર્થિક લાભ મેળવી શકો. મંગળ સાથે પ્રારંભથી જ શુક્ર પણ તમારી રાશિમાં છે. તમારી શનિની રાશિમાં મંગળ સાથે સાથે શુક્ર પણ છે. તો અહીં કહેવાય છે ને કે શુક્ર એ ભૌતિક સુખના કારક છે. તમને અહીંયા મોજ શોખી જિંદગી અપાવી શકે. અહીંયા તમારા ભૌતિક સુખમાં વધારો થાય અને તમે ભૌતિક સુખના સાધનો ખરીદી શકો. અહીંયા મંગળ સાથે બીજા સૂર્ય પણ અહીંયા સાથે છે. સૂર્ય પણ તમારી જ રાશિમાં આવે છે. એટલે ઉત્તરાયણનો સમય છે, મકર સંક્રાંતિનો. મકર સંક્રાંતિનો આપણે વિડીયો કરેલો છે. એમાં કહેલું છે કે સૂર્ય મકર રાશિમાં આવે છે અને આ રીતે મકર સંક્રાંતિ આ ઉત્તર અને દક્ષિણ અયન હોય છે એની વિશેની પણ આપણે માહિતી આગળ કરેલી છે. સૂર્યનું મકર રાશિમાં હોવું અને સાથે મંગળનું પણ હોવું એનાથી અહીંયા સૂર્ય મંગળથી એ અંગારક દોષ બને છે. તમારો સ્વભાવ શાંત જ છે, ગુસ્સો કરવો નથી ગમતો. પણ જ્યારે આવા યોગ બને છે ત્યારે આવી વસ્તુ તમને કોઈ પણ વાતમાં અચાનક ગુસ્સો કરાવતી હોય છે. આ સમય તમારે નાની નાની વાતમાં ગુસ્સો થઈ શકે. અહીંયા તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બની રહેશે. કોઈ પણ સમયે ગુસ્સો કરવો નહીં, વાદ વિવાદમાં ઉતરવું નહીં અને શક્ય હોય ત્યાં સુધી આપણે ઝઘડાથી દૂર જ રહેવું. કેમ કે આ અંગારક દોષના લીધે કોઈ એવો મોટો ગુસ્સો થઈ શકે. આ સમયમાં તમારી મકર રાશિ માટે સોનેરી આ પીરિયડ કહેવાય. અહીં નાણાકીય રીતે સોનેરી પીરિયડ રહેશે. એટલે અહીંયા ખાલી બસ તમારે ગુસ્સા પર નિયંત્રણ જરૂરી રહેશે. તમે શનિની મહાદશામાંથી ગયા વર્ષે મુક્તિ મેળવી છે. માર્ચ 2025થી તમે 7.5નો જે પીરિયડ છે એમાંથી તમે મુક્તિ મેળવી છે. પનોતી તમારી બધી દૂર થઈ ગઈ છે. તો આથી આ સમય પણ તમને કોઈ પણ મહાદશા નથી. આ સમય ખૂબ જ સારો તમારા માટે બની રહેશે. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા, ચોથું સ્થાન કહીએ છીએ આપણે દર વખત કે માતા, મિત્ર અને વાહનનું સુખ અપાવે છે. અહીંયા મિત્રોથી પણ સારો સહકાર મળી રહે, માતાના આશીર્વાદ પણ બની રહે, વાહનનું સુખ તમે તમારી પસંદગીનું નવું વાહન પણ ખરીદી શકો. કોઈ જૂનું વાહન તમે એ કરી અને એના બદલે નવું વાહન પણ લઈ શકો. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેતા, 7મું સ્થાન આપણે કલત્ર સ્થાન કહીએ છીએ. તો કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું સુખ. આ સમયમાં અહીંયા તમારા જેના લગ્ન યોગ બાકી હોય તો અહીંયા આ સમય ખૂબ જ સારો અનુકૂળવાળો બની રહે. જીવનસાથીનો સાથ સહકાર મળી રહે. તમે મંગળના લીધે તમને તમારી પસંદગીનું પાત્ર પણ મળી શકે. સર્વસંમતિથી તમે એમાં મંગળના સારા પ્રભાવના લીધે સર્વસંમતિ મેળવી શકો અને વૈવાહિક યોગ પણ બની શકે. હવે મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેતા,
તમારે કોઈ પણ વાતમાં ગાફેલ રહેવું નહીં. કેમ કે આપણે ઘણીવાર કહીએ છીએ કે 8મા સ્થાનનું મંગળનું કોઈ પણ હોય ગ્રહ, તો એ શુભ ફળ આપતા નથી. મંગળ જો 8મા સ્થાને અહીંયા દ્રષ્ટિ છે, તો અહીંયા તમારે કોઈની લોભામણી વાતોમાં આવવું નહીં, ફસાવવું નહીં. કોઈના પર આંધળો ભરોસો રાખવો નહીં. નહીં તો દગો, છેતરપિંડી આવા યોગ બની શકે. બીજું, તમે કોઈ પણ રીતે કોઈને પૈસાની લેવડ-દેવડ કરવી નહીં. કેમ કે 8મા સ્થાનના મંગળનું કોઈ દ્રષ્ટિ કે સ્થાનમાં હોય તો આપેલા નાણાં પાછા આવતા નથી હોતા. અને તમારા જન્મકુંડલીમાં જો 8મું સ્થાને મંગળ હશે, તો તમારે બિલકુલ નક્કી કરી દેવાનું કે કોઈ પણને નાણાકીય વ્યવહાર કરવા નહીં. કરવા તો એક જ શરતે કે એ પાછા નહીં મળે એ શરતે. બાકી તમારી આ રાશિ મુજબ અહીંયા 8મા સ્થાને મંગળની દ્રષ્ટિને કારણે તમારે કોઈ પણ વ્યક્તિને નાણાકીય લેવડ-દેવડ કરવી નહીં. અહીંયા જોઈએ તો જન્મકુંડલીમાં મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હશે, તો આ માંગલિક કુંડલી કહેવાય. મંગળથી દૂષિત કુંડલી ગણાશે. તો અહીંયા તમારે વધુ સાવચેતી રાખવી પડશે. કેમ કે માંગલિક કુંડલીના લીધે અમુક વખતે તકલીફ થતી હોય છે. આ સ્થાનમાં મંગળ હોય ને જન્મકુંડલીમાં, તો વાતમાં ગુસ્સો આવી જાય. તમારા ભાઈઓ સાથે પણ સંબંધો બગડે, મહેનત કરાવે, અતિશય મહેનત કરો પણ ફળ ના મળે. કાળી મજૂરી કહેવાય ને, એવી કાળી મજૂરી કરાવે અને લગ્નમાં વિલંબતા પણ અનુભવાય. તો આ બધું થતું હોય તો બદમંગળને લીધે શુભ ફળ મળતા નથી હોતા. અમુક વખત તો વૈવાહિક યોગ પણ બહુ ડિલે થતા હોય છે. તમારે એના માટે વૈવાહિક યોગ પ્રબળ બનાવવા માટે તમારે મંગળ શાંતિના વિધાન કરાવવા. મંગળને લગતા આગળ આપણે વાત કરીએ શું કરવાથી તમને એમાંથી રાહત મળશે. તો આમ ઓવરઓલ જોઈએ તો મંગળનું તમારી મકર રાશિમાં થતું ગોચર તમારા માટે સારું બની રહેશે. થોડો ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. આરોગ્યની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. અને સ્ત્રીઓ માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ સારો જોવાશે. તમારી બચતમાં વધારો થાય. તમારું કોઈ પણ વસ્તુમાં જોઈએ ને તો બાંધછોડ કરી દેવી. અમુક વખતે જિદ્દી વલણના લીધે અમુક વખતે અમુક સંબંધો બગડતા રહેશે. તો અહીંયા તમારે જતું કરવાની ભાવના રાખવી અને જિદ્દી વલણ ન અપનાવવું. બીજું, તમારે વધુ સારું ફળ મેળવવા માટે મંગળના જાપ કરવા જોઈએ. મંત્ર છે રીમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભોમાય નમઃ. આ મંત્રના 10,000 જપ કરવા જોઈએ. કળિયુગમાં 4 ગણા કયા છે, એટલે 40,000ની જપ સંખ્યા કરવાથી તમને એનું શુભ ફળ મળી રહે. બીજું, તમારે મંગળવારે અને શનિવારે ખાસ હનુમાનજીના દર્શન કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને લાલ બુંદી, લાલ કલરની હનુમાનજીને ધરાવી અને પ્રસાદી રૂપે લાલ મીઠાઈ બધાને વહેંચવી જોઈએ. તો આનાથી તમને વધુ સારું ફળ મળી શકે. તો આ હતું મંગળનું તમારી જ રાશિમાં થતું ગોચર, મકર જ રાશિમાં થતું ગોચર મંગળનું તમારી રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.